પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડામાં અત્યાધુનિક મેદાંતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું। નોઈડા અને આસપાસના વિસ્તારના નાગરિકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે નોઈડાના સેક્ટર 50 ખાતે આવેલી મેદાંતા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું વિધિવત ઉદ્ઘાટન કર્યું। 27 નવેમ્બર 2025ના રોજ યોજાયેલા આ ભવ્ય સમારંભમાં મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ અને મેદાંતા ગ્રુપના ચેરમેન ડોક્ટર નરેશ ત્રેહાન પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ હોસ્પિટલ પરિસરનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી। આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આજે વિશ્વ ચિકિત્સા ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આપણે પણ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં પાછળ રહી શકીએ નહીં। તેમણે ભારપૂર્વક કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ સફળતાપૂર્વક ચાલી રહી છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે છેલ્લા 6-7 વર્ષોમાં આ યોજનાઓ થકી દેશના કરોડો લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે। મેદાંતા ગ્રુપની આ નવી હોસ્પિટલ ઉત્તર પ્રદેશના લખનઉ બાદ બીજી મોટી શાખા છે, જે શરૂઆતમાં 300 બેડની ક્ષમતા સાથે કાર્યરત થશે અને ભવિષ્યમાં તેને વધારી 550 બેડ સુધી લઈ જવામાં આવશે। આશરે 350 કરોડ રૂપિયાના રોકાણથી તૈયાર થયેલી આ હોસ્પિટલ એનસીઆર વિસ્તારમાં ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર પૂરી પાડશે। ઉદ્ઘાટન પહેલા મુખ્યમંત્રીએ ઝેવર ખાતે બની રહેલા નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ કાર્યની પણ સમીક્ષા કરી હતી, જે રાજ્યના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। मित्रों, आज दुनिया काफी आगे बढ़ चुकी है और आज की मांग के अनुरूप हम अपने आप को बेहतरीन हेल्थ सर्विसेज में पीछे नहीं रख सकते। आज से 10 वर्ष पहले एक गरीब के लिए अपना उपचार कराना एक कठिन कार्य होता था, बहुत कठिन और जोखिम भरा होता था। उपचार नहीं करा सकता था। अगर कोई व्यक्ति बीमार हो गया, किसी को कैंसर हो गया, किसी की किडनी खराब हो गई, किसी को लीवर सिरोसिस हो गया, किसी को बाईपास सर्जरी करवाना है किसी गरीब को, उसके लिए बहुत कठिन होता था कि वह इन सब कार्यों को कर सकेगा। उसके पास उसकी सामर्थ्य नहीं होती थी। वो अपनी प्रॉपर्टी बेचता था, परिवार की महिलाओं के जेवर को कहीं पर गिरवी रखता था और फिर हमारे पास भी सिफारिश आती थी कि आप फलाने हॉस्पिटल को एक पत्र लिख दीजिए, उस हॉस्पिटल में डॉक्टर से बात कर लीजिए। हम लोग बातचीत करते थे, हम भी बात करते थे, पत्र भी लिखते थे, लेकिन पिछले 6-7 वर्षों में आपने देखा होगा प्रधानमंत्री जन आरोग्य योजना, आयुष्मान भारत योजना के अंतर्गत आज देश के अंदर 50 करोड़ लोगों को 5 लाख रुपए प्रतिवर्ष स्वास्थ्य की फ्री सेवा उपलब्ध करवाने का कार्य अकेले प्रधानमंत्री मोदी जी के माध्यम से देश के हर गरीब को उपलब्ध करवाने का कार्य किया जा रहा है।